માનવાધિકાર કાર્યકર્તા તૃપ્તિ દેસાઈ હાજી અલી દરગાહ પર પહોંચી ચૂક્યા છે અને હાલ તેમને એક વિવાદ હતો તે પણ સામે આવી રહ્યો છે। વિવાદની આશંકાને પગલે મુંબઈ પોલીસે આ વિસ્તારમાં બેરિકેડિંગ પણ કર્યું હતું। દરગાહમાં પ્રવેશ માટે ભૂમાતા બ્રિગેડ દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે। દરગાહ ટ્રસ્ટે તૃપ્તિની પ્રવેશવાની જાહેરાત સામે પોતાનો વિરોધ પણ નોંધાવ્યો છે અને તૃપ્તિની જાહેરાતને પગલે દરગાહની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। બેરિકેડ ગોઠવી દેવામાં આવ્યા છે, પરંતુ હાલ તૃપ્તિ દેસાઈ હાજી અલીની દરગાહ પર પહોંચી ચૂકી છે। વિવાદની વાત કરવામાં આવે તો જે પણ મંદિરો અથવા દરગાહ એવી હતી, એવા સ્થાનો હતા કે જ્યાં મહિલાઓને પ્રવેશવાની મનાઈ હતી, તેવા સ્થાનોએ જઈને ભૂમાતા બ્રિગેડ દ્વારા આંદોલન ચલાવવામાં આવ્યું હતું, જેમાં શનિ શિંગણાપુર મંદિરનો પણ સમાવેશ થાય છે અને ત્યાં હવે મહિલાઓને પૂજા કરવા માટે સહમતિ આપી દેવામાં આવી છે। ત્યારે હવે ભૂમાતા બ્રિગેડ પહોંચી છે દરગાહ પર। હાજી અલીની દરગાહમાં પ્રવેશવા માટેની જાહેરાત ભૂમાતા બ્રિગેડ અને તૃપ્તિ દેસાઈ દ્વારા કરવામાં આવી છે। જો કે આ બાબતને લઈને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। તમામ જે લોકો છે તે ખાસ વિરોધ નોંધાવી રહ્યા છે। તેમનું કહેવું છે કે મહિલાઓ આ રીતે દરગાહમાં પ્રવેશ ના મેળવી શકે અને તેના વિરોધના ભાગરૂપે હાલ તમામ લોકો જાણે કે રસ્તા પર ઉતરી આવ્યા છે।